સુરતના નાસિરનગર ખાતે થયેલા ભૂતિયા ડિમોલેશનને લઈ હવે ગુજરાત કોંગ્રેસ મેદાને આવી છે। ત્યારે ધારાસભ્ય તુષાર ચૌધરીએ નાસિરનગર ખાતે ડિમોલેશનની જગ્યાએ જ કોંગ્રેસી નેતાઓ સાથે ધરણા પર બેસી ગાંધીનગરથી તપાસ કમિટીની રચના કરવા માંગ કરી હતી। સુરતના નાસિરનગર ખાતે ગત 30મી મેના રોજ પાલિકા અને પોલીસ દ્વારા સાથે મળી કરાયેલા ભૂતિયા ડિમોલિશનને લઈ સુરત જ નહીં પરંતુ દેશભરમાં ચકચાર મચી ગઈ હતી। બિલ્ડરના ખોળે બેસી પાલિકા દ્વારા ડિમોલિશન કરાયું હોય જેને લઈ હવે કોંગ્રેસ આ મુદ્દે પાલિકા સામે મોરચો ખોલ્યો છે। તો શાસક પક્ષ ભાજપના ધારાસભ્ય વિનુ મોરડિયાએ પણ આ મામલે તપાસની માંગ કરી ભૂતિયા ડિમોલિશન કોણે કર્યું તે અંગે સવાલો ઊભા કર્યા હતા અને આખરે પાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા મામલે તપાસ સમિતિની રચવાની માંગ કરતા પાલિકા કમિશનરે તપાસ સમિતિની પણ રચના કરી હતી। અમે છેલ્લા 13 દિવસથી આ નાસિરનગર વિસ્તાર છે જેની અંદર ગેરકાયદેસર રીતે 100 જેટલા મકાન તોડી પાડવામાં આવ્યા છે અને 100 પરિવારને પહેરેલા કપડે રોડ ઉપર મૂકી દીધા છે અને આજ દિન સુધી એમનો ન્યાય નથી થઈ રહ્યો, એમના સવાલનો જવાબ નથી આપી રહ્યા। ત્યારે કોંગ્રેસ પાર્ટી આજે આ આંદોલન કરી રહી છે। આ લોકોના ન્યાય માટે, આ લોકોને જે રીતે જવાબ નથી મળી રહ્યા એ માટે આજે એવી પરિસ્થિતિ થઈ છે કે આ સાચા લોકોને ન્યાય આપવા માટે જ્યારે પત્રકારો સવાલ પૂછે છે તેની ઉપર ગઈકાલે દમન ગુજારવામાં આવ્યો, એના ઉપર પણ હુમલો કરવામાં આવ્યો। ત્યારે 15 દિવસ થઈ ગયા આ બિલ્ડરોને નોટિસ આપવામાં આવી છે ગેરકાયદેસર બાંધકામની, પણ એ લોકોએ એને પણ જરા પણ એક પણ પગલું લીધા વગર એમને પ્રોટેક્ટ આપવામાં આવે છે। જ્યારે સામાન્ય જનતા પોતાના લોહી પસીનાથી આ વેરો ભરે છે અને આ વેરાના પૈસાથી તેઓનો પગાર થાય છે। એ લોકો ભારતીય બંધારણની અંદર જવાબ આપવા માટે બંધાયેલા છે, કોઈ પણ પ્રજાને પણ એને જવાબ નથી આપતી અને એ લોકો ધમકી આપવામાં આવે છે। ત્યારે કોંગ્રેસ પાર્ટીનું પ્રતિનિધિ મંડળ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાનો અહીં આ જનતાને મળવા આવ્યા છે, લોકોને અસર અને તેમને કેવી રીતે ન્યાય આપવામાં આવે એ બાબતસર એમની સાથે રહી અને એમને ન્યાય નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી આંદોલન કરશે। ડિમોલિશન ગેરકાયદેસર બાંધકામ હટાવવાની કે ગેરકાયદેસર દબાણ હટાવવાની જવાબદારી મહાનગરપાલિકાની હોય છે, એટલે એવી દરેક મહાનગરપાલિકામાં આવી ઘટનાઓ તો બનતી જ રહે છે। પણ સુરતના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું કે 100 જેટલા ઘરો તોડી નાખ્યા બાદ મહાનગરપાલિકા પોતે એમ કહે છે કે અમે કોઈ ડિમોલિશન કર્યું નથી, પોલીસ તંત્ર એમ કહે છે કે અમે કોઈ બંદોબસ્ત પૂરો પાડ્યો નથી। તો પહેલો પ્રશ્ન તમને ને મને એ થાય તો આ ડિમોલિશન કર્યું કોણે ને શેના માટે કર્યું? અને હવે 10 દિવસ પછી મહાનગરપાલિકાના અધિકારીનું નિવેદન આવે છે કે આ ડિમોલિશન અમે જ કર્યું છે। તો શા માટે તમે 10 દિવસ સુધી આ જવાબ તમે નહોતા આપતા? શા માટે તમારા કાર્યપાલક ઇજનેર બીજે દિવસે રજા પર ઉતરી જાય છે? શા માટે તમારા કોન્ટ્રાક્ટર જેણે જેસીબીને બુલડોઝર પૂરા પાડ્યા છે અંડરગ્રાઉન્ડ થઈ જાય છે? કારણ કે આ બિનબંધારણ રીતે ગેરકાયદેસર રીતે માત્ર ને માત્ર બિલ્ડરને ફાયદો કરવા માટે આ ડિમોલિશન મહાનગરપાલિકાના અધિકારીઓ અને પોલીસ તંત્રના મેળાપીપળામાં કરવામાં આવ્યું છે। કોઈ પણ પ્રકારની નોટિસ આ રહીશોને આપવામાં આવી નથી, એ લોકો માટે કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થાનું આયોજન નથી ને એ લોકોને બેઘર કરી દેવામાં આવ્યા છે। એ માત્ર ને માત્ર બિલ્ડરના મેળાપીપળામાં ડિમોલિશન થયું છે। અને મારી પહેલી માગણી તો એ છે કે આ બિલ્ડર જે બાંધકામ કરી રહ્યો છે શું એને મહાનગરપાલિકાએ પરવાનગી આપી છે? જો પરવાનગી ના આપી હોય ને બાંધકામ ચાલી રહ્યું હોય તો એ જે રીતે આ નસીરનગરનું ડિમોલિશન થયું એ જ પ્રકારે એ બિલ્ડિંગનું પણ ડિમોલિશન મહાનગરપાલિકાએ કરવું જોઈએ। અને મેં મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને પણ માગણી કરી છે કે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની ગાંધીનગરથી રચના થવી જોઈએ અને આ સમગ્ર પ્રકરણની તપાસ થવી જોઈએ અને જે પણ કોઈ અધિકારીની સંડોવણી હોય એને કડકમાં કડક સજા થવી જોઈએ। મીડિયા સાથે ઝપાઝપી થઈ હતી, સવાલ પૂછવા ખોટું કરવાનું કરી દીધું છે, હવે ભૂલ ઢાંકવા માટે મીડિયાને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, વિરોધ પક્ષને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। એન કેન પ્રકારે આ પ્રકરણ ઠંડુ પડી જાય એના માટે નવા નિવેદનો આવી રહ્યા છે ને આ પ્રકરણની સમગ્ર એને ડાયવર્ટ કરવા માટેનો પ્રયત્ન અત્યારે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે। મ્યુનિસિપલ કમિશનરે ગઈકાલે કીધું હતું કે મીડિયા માધ્યમથી ડિમોલેશન થયું એમને જણાવ્યું હતું, તો એમને શું આ ડિમોલેશનનો ખ્યાલ નથી દીધું? આજે સુરત શહેરમાં તમારા થકી એટલી બધી રીલો ફરે છે
કે આજે માત્ર ગુજરાત નહીં પણ આ સંપૂર્ણ ભારત દેશને દુનિયાના લોકોને ખબર પડી ગઈ છે કે અહીંયા સુરતમાં ગેરકાયદેસર ડિમોલિશન થયું છે. પહેલી વાર લોકોએ ભૂતિયા ડિમોલિશન શબ્દ સાંભળ્યો છે. પહેલી વાર લોકોએ નકલી ડિમોલિશન એ શબ્દ પ્રયોગ પહેલી વાર સાંભળવા મળ્યો છે. એટલે સદંતર ખોટું કર્યા પછી પણ પોતે જાણે કશું કર્યું જ નથી ને દૂધે ધોયેલા છે એવો પોતાની ચામડી બચાવવાનો પ્રયત્ન મહાનગરપાલિકાના અધિકારીઓ કરી રહ્યા છે. સુરત આવશે અમે સમગ્ર ઘટનાની માહિતી અમે ત્યાં પહોંચાડીશું, એમની જોડે ચર્ચા કરીશું, પછી નિર્ણય એ લેશે. હવે કોંગ્રેસ નાસિરનગરના અસરગ્રસ્તોને ન્યાય અપાવવા માટે મેદાને આવી ગયો હોય અને અસલમ સાયકલવાલા દ્વારા સતત વિરોધ પ્રદર્શન સહિત રજૂઆત કરી નાસિરનગરના રહીશો માટે લડત ચલાવાઈ રહી છે. તો ગુજરાત કોંગ્રેસ પણ નાસિરનગરના અસરગ્રસ્તો માટે મેદાને આવી છે અને ગુજરાત કોંગ્રેસના નેતા તથા ધારાસભ્ય તુષાર ચૌધરીએ નાસિરનગર ખાતે કોંગ્રેસીઓ સામે મળી ધરણા કરી મનપા બિલ્ડર અને પોલીસના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ સાથે ગાંધીનગરથી ડિમોલિશન મામલે તપાસ કમિટીની રચના કરવા માંગ કરી હતી. બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત.